સડી છે ધીમે ધીમે આ ગાડી આગળ મૂકીને માને હમ આવ્યો એમાં કેવો થાક લાગ્યો થાક તો લાગે ને ઢાળ સડવાનો એ થાક લાગે છે બીજો વાંધો નથી ધીમે ધીમે સડી તો આપણે આવ્યા છીએ અહીંયા માતાજીનો વીડ હશે ને જો અત્યારે ભર ઉનાળો છે ને કુંડા છે ભેરા છે પીવાનું પાણીના જો 2 ગ્લાસ પહેલાં તો પેલી કેમ છો બધા મજામાં છે ને મજામાં છે આસપાસ ઓલા ટાઈટ છે આપણે આવતો નહોતો ઓલો બધાને હર મહાદેવ જય માતાજી જય મા કમામાં એ દી નથી હોય તમે જોતા હો એ તો અંજોળ થઈ છે ને આરતી થાય છે માતાજીની થમલેન તો ખબર પડી છે જવાનું છે આપણે કમામાં ડુંગરે અને આપણે જવાનું છે ટુવલી મારા માં ને 2 ને હાલીને ગયા છે કમળામાં એ નીકળી ગયા છે એટલે હું ટુવલીમાં જવાનો છું પાણીને ઉલીને બધું તમને આગળ બતાવું કશું એ બધું તો તમે બધું કન્ટિન્યુ બન્યા રહેજો રામમાં જશે લાપસી કરવા એ હાટું જઈએ છીએ રામભાઈ આપણે વિડીયો ઘણી ફરી આવે રામમાં જાય ચિકમણા મેં લાપસી કરવા કોઈ તમે હાલી નીકળી જાય તો વળતા શું છે બોલેરો મજા આવે વળતા હું કાઢી લઈને જાઉં એ નીકળી જશે અત્યારમાં 100 હાલી 5 વાગ્યા નીકળ્યા છે એટલે પૂજાઈ તમને આગળ બતાવું આગળ જઈ તો તમે બધા કન્ટિન્યુ બન્યા રહી જાય તમને બધાને દર્શન કરાવી કમળા ડુંગરે અત્યારે તો ઉનાળો છે કેવું વાતાવરણ છે તમને બધું બતાવી તો તમે બધા કન્ટિન્યુ બન્યા રહીએ ફાઇનલી આપણે રાગો વટી ગયા છીએ મમ્મા મા બેન ને મમ્મા છે હાલી આવે છે હાલી આવે છે હા કાસા કર્યા સીધા છીએ 8 બીટ હું ગામ કોઈ આગળ સારું આવે એવું કીધું છે મમ્માએ ધીમે ધીમે જઈએ છીએ વાગી ગયા છીએ 7:30 કેટલા વાગ્યા પૂગી ભગવાન જણાય હવે તડકો તો પડવાનો છે ભગવાન કન્ટિન્યુ બન્યા રહે બતાવતો રહે આગળ આગળ મારા માં થોડો વાહ રહી જશે ઓછું હાલી ગયા છે થોડું એટલે વાર તો લાગશે બના દીધો કન્ટિન્યુ ફાઇનલી જો હાલા જાય છે ને પૂગવામાં છે 3-4 કિલોમીટર છે આગું હવે માન બેન ને મામા હાલા જાય છે હું ઊભો રહ્યો છું કૈતરા ખાવા આમાં કૈતરા છે કૈતરા ખાતા બેસ્યા છે ને હવે હું ધીમે ધીમે નીકળું ભાઈ કોઈતરા આ બે વૃક્ષો વાવેલા છે કૈતરાનું ફળ છે મસ્ત વૃક્ષો વાવેલા છે માણસને સાંજે જો 2 વર્ષ આવેલા સાંજે મસ્ત છે માણસોને હાલીને જવું હોય તો સાંજે બેહવું છે પછી આવા કાંતરા છે તો મારી જે થોડોક ભૂખ્યો છે તો ખવાય અહીંયા કાંતરા એ માટે મસ્ત ઝાડવા આવેલા છે થેન્ક યુ ભાઈ તમે જે ભાઈ ભાઈને તો આપણે ધીમે ધીમે જઈ ઉતારી હવે આગું નહીં રહ્યું 4 કિલોમીટર જેટલું છે અહીંયા છે રાજુભાઈનું ફાર્મ છે પાણી પીવાનું પાણી પીવા જવું છે તારીખ બતાવો કોઈ પણ માતાજી હાલીને આવતા હોય કમળામાં જવાબ રાજુભાઈનું કામ છે પાણી પીવું હોય ઘરે લાગ્યું હોય બોલી તમારે કોઈને પીવું હોય તો ના શું છે ગોળા ભર્યા છે તો એનું ફાર્મ છે રુદ્રાક્ષ ફાર્મ છે આમ એ રાખજો જમણી સાઈડમાં આવે છે ઠળિયા બાજુ લેવો એટલે રુદ્રાક્ષ ફાર્મ આંબા છે એટલા બીજું કોઈ ફાર્મ નથી મતલબ આંબા લીલી કાચવાળી દેખાતી છે એ એની વારી છે તો અમે પાણી પી લીધું છે ને હવે જઈએ છીએ હા લઈને કમળે મળે કમળા ડુંગરો આગો નથી જતો દૂધનો બોલેરો જાય છે ત્યારે વહેલા હાર પૂગી જાવ વાંધો નહીં આવે 10-10:30 પૂગી જાઉં જે કોઈને પાણી પીવું તો ડેલો ખોલી અંદર માયણું મૂકેલું છે પાણી પી લીધું ફાઇનલી તો ભાઈ કન્ટિન્યુ બનાવી જાઓ આગળ બતાવું ચડી એટલે ફાઇનલી પૂગી ગયા છીએ મંદિરની એટલે અહીંયા આવી ગયા ચોકડી કમળા માતાજીનું મંદિર કદમગીરી કમળા માં તરફ રસ્તો જાય છે જય કમળા શક્તિપીઠ કોણાંબા ધામ કદમગીરી આ રસ્તો એ બાજુ જાય છે હજી ડુંગરો ઘણો છે ડુંગરો થોડોક ભીં પડી જાય એમાં માનીને મારામાં થોડોક થાકી જાય છે જો આમાં પહેલાં આવે છે અહીંયા પૂગી જશે જોવાની આ પૂગી જશે અહીંયા શીસડો અહીંયા દુકાન છે એની માથે કંઈ તમારે જે વસ્તુ લઈ જાય હોય લેતી આવવાની
શ્રીફળ લાવો તો એ લેતા આવવાના. અહીંયા શ્રીફળ એ નહીં મળે, માનતા હોય શ્રીફળ વધારે હોય. મેં તો આયરન લઈ લીધા છે, દુકાન હતી ને લેતા આવવાનું. માથે દુકાન સિવાય નહીં, અત્યારે લગી તો નહોતી, હવે પછી થાય હોય તો ખબર નથી. તો જે દર્શન કરવા આવો શ્રીફળ વધારે હોય તો લેતો આવવાનું. ગમે દુકાને લઈ ગામ આવીને લઈ, અહીંયા નહીં મળે. અહીંથી તો 2 રસ્તા ફાટે છે. ઓલો જશે ગામમાં, માતાજીનું મંદિરનું જે ગામ છે એનું ગામે જાય છે. કોળામાં કદમગીરી જાય છે. કદમગીરી આ કોળામાં કહેવાય આપણે, ને આ કદમગીરી કહેવાય. એમ એમ કદમગીરી નહીં કહેવાય, કોળામાં ધામ. અહીંથી આમ ડાબી વળી જાવ સીધું ડુંગરે ગાડી વી જાય. આ લોકેશન છે આપણું. આ 2-3 બોર્ડે મારેલા છે, વાંચતા આવડતું એ વાંચી લેવાનું. ઓલા જો આલીને પૂગી જાય અહીંયા. બસ તો તમને પછી બતાવવા આગળ શું થાય છે. ઢાળ જો સડી છે ધીમે ધીમે. આ ગાડી આગળ મૂકીને માને હમ આવ્યો. એમાં કેવો થાક લાગ્યો? થાક તો લાગે ને, ઢાળ સડવાનો એ થાક લાગે છે, બીજો વાંધો નથી. ધીમે ધીમે સડી તો જાય. હવે 1-2 આંકવા છે. જો આમાં મંદિર દેખાય છે તે ઝૂમ કરીને બતાવું. જરૂર અહીંયા છે મંદિર, 1 આંકવું છે, આમ 2 આંકવા છે. અને ઢાળ ગયા જબરા છે. ગાડી રાઈડ નાખી દીધું આપણે તો ધીમે ધીમે. તો માસડે ધીમે ધીમે ગમવાની પૂગી ગયા, બેને પૂગી ગયું. હા, બેસી ગયા મનમાં. બસ આવી રીતે છે. હવે 1 આંકવો છે, 1 આંકવો સડી જાય એમ એટલે મંદિર સીધું અહીંયા હમ અહીંયા છે. આ બાજુમાં જે આ ઢાળ છે ને એ થોડુંક છે અઘરો, પણ ધીમે ધીમે સડી જાઓ. માતાજીની દયાથી કંઈ વાંધો નહીં આવે. હવે દર્શન કરીને બેઠા છે વલી પર બધા. દાદા છે ના બેઠા છે બધા. તમને આમ પાસનું લોકેશન બતાવી દો. અત્યારનું અત્યારે તડકો બહુ પડે છે, લીલીછમ વાતાવરણ નથી. લોકેશન મસ્ત છે. એવા રસ્તો છે. અહીં ટ્રેક્ટર જો મૂક્યું, ટાંકો પાણી પાય છે ઝાડવાની. અમે ને આ છે ક્ષેત્રજી, આ બાજુ આ છે માતાજીનું મંદિર. તો ફાઇનલ આપણે દર્શન બધા કરી લીધા છે. મારા માએ એ કરી લીધા છે. હવે આપણે સાયા પોતીને બેસવાનું છે. લાપસી રમવામાં થાય છે, તમને આગળ બતાવું પછી પાછું. શાંતિપૂર્વક પૂગી જશે, કંઈ બહુ વાંધો નથી આવ્યો. મારા મમ્મીની તે થાક બહુ નહોતો લાગ્યો, ઘડીક લાગ્યો હતો, હાથ રાખ્યો હતો, ઘડી ચડી ગયો. માતાજીને દયાથી વાંધો નથી આવ્યો. કન્ટિન્યુ બધા બના રહી ગયો. અહીંથી આ બગીચા છે. અમે ફાઇનલી નીકળી જઈએ છીએ. ટુવેલ આપણે લઈને કબૂલ મહેમાન નીકળી જવાનું છે આપણે. અહીંયા આપણે ટુવેલ અહીં ભીડી છે. ટુવેલની સીટ ફાડી નાખી ભાઈ આપણે. હવે લઈને નીકળી જઈએ. આ છે જો મારા બાપુનો આશ્રમ. એરોપ્લેન ઉતરે જો, એરોપ્લેન ઉતરવાનું છે પૈસા રાખેલું. ને હા હું દેખાય બગડાણા, કેમ કે ન જોયું તો બતાવી દીધું. સીધું જ બગડાણા અહીંથી જવાય ને હાવરું પડે છે. તો બસ અમે નીકળીએ છીએ. તમે બધા કન્ટિન્યુ ના રહીજો, ન જાય. મંદિર છે, જમીન કાઢીને કમ્પ્લેટ થઈ જશે ને હવે નીકળી જશે કમ્પ્લેટ ઘરે જ આવો. આગળ બતાવીએ દર્શન તો કરવા જઈએ. તો આપણે આવ્યા છીએ અહીંયા માતાજીનો વીડ હશે ને
જો અત્યારે ભર ઉનાળો છે એના કુંડા એ છે ભેરા રહી પીવાનું પાણીના જો 2 ગ્લાસ મૂકેલા છે અમે પ્રસાદી લીધી છે. તમે આવો તો લઈ જજો જરૂર. આ છે ખોડિયારમાંનું મંદિર. એટલું ખોડિયારમાંનો હાસ છે અહીંયા કે વીડો ભર ઉનાળો હોય ગમે હોય તો હોય. અમે તો આવી કીધું નથી અત્યારે ઉનાળો છે ને સૈતું નહીં તો અત્યારે પાણી છે ને તમને તો નેરામે પાણી જોવા નથી મળ્યું. અહીંયા છે માતાજીના દયાથી વીડો ચાલુ છે તારો અને પાણી પીધું ને માતાજીને એટલો હાસ છે અહીંયા. અમુક છે કમળામાં ડુંગરો આખા ડુંગર આડો સીધા તમે કમળામાં મંદિરે ચડી જાવ. તમે ચોકડી બતાવી આગળ સીધા ચડો એટલે માતાજી મંદિર કમળામાં આવી જાવ. હેઠા ઉતરો એટલે સીધા અહીંયા તમે આવો. અહીંથી નીકળી જાય કદમગીરી જઈશું ગામમાં. આ રોડ છે તમે લોકેશન જોઈ લેજો. બાકડો પડ્યા છે અહીંયા રોડ છે બાજુમાં સામે મંદિર છે. અમે દર્શન કર્યા છે ખોડિયારમાંના અને પાણીની પ્રસાદ લીધું ને જો આ નેડા ઊંડા છે. જો ઓલું નેડું ઊંડું છે તો પાણી નહીં દેખાય ને ઓલા કરતાં અહીંયા ઊંડું છે તો તમને અમે પાણી ત્યાં જોવા નહીં મળે. વીડો સ્પેશિયલ કોને ખબર એ એટલું માતાજીનો હાથ છે એટલે વીડો ભર્યો રહે એ પાણી આવ્યા જ કરે છે. એ પ્રસાદીનું પાણી પીધું પણ બહુ મીઠું હતું પાણી. તમે ક્યારેક આ બધું આવો ઘરમાં જઈએ તો દર્શન કરવા આવી જાઓ તમને બતાવી એ પ્રમાણે. અને એ જે આખો છે ત્યાંથી કિલોમીટર થતું કે અડધો કિલોમીટર થાય છે. વધારે આગું થતું નથી. તમે પાવો તો દર્શન કરજો. તમે પાણી પીજો. એ જો આ મંદિર છે ને મને એક દિવસ સામે જ છે. આમ નેરમ સેજ ઉતરી છે એ સીધું એક દિવસ છે ને તે બાજુમાં આવી રીતે છે. જે મિત્રો જોઈને છે આગળ શેર કરી દેજો. અને જે થોડીમાં જય માતા લખવાનું ભૂલતા નહીં હોય તમે સારું લાગે લખજો. હવે અમે નીકળીશું તમે ઘરે હવે આગળ તો દર્શન કરવાનું થવા હશે. વાહ 100% નથી બીજું તો અમારે અહીંયા આવવું તો હું ઘણા વર્ષથી નહોતો આવ્યો. 5 વર્ષ પહેલાં હું આવ્યો હતો તે દી વીડો ચાલુ હતો. તે દી ચોમાસ આવ્યો તે દી વીડો હતો. અત્યારે ઉનાળો છે તોય છતાં છે તો બનાવી જાય તમે. આપણે ભાઈ આવ્યા છીએ ઘરે. આવ્યા હતા વહેલા હરવી આવ્યા હતા 3-4 વાગે આવ્યા હતા. ટાટાને એવું કરતું હતું કેડામાં આવ્યા હતા વ્લોગ ઉતાર્યો નહોતો તમને બતાવ્યો. દર્શન કરાવ્યા હતા. મારા માં કે હાલે આપણે એને પૂછીએ કેવો થાક લાગ્યો છે. એમાં આપણે થાક કેવો લાગ્યો છે? બહુ થાક લાગે છે ભાઈ. બહુ લાગ્યો. કોથળા કોથળા નીકળી ગયા. નીકળી ગયા. કારે હાલીને નહીં ગયા. પહેલી ફેરી હાલીને ગયા માનતા હતી એટલે. અને આમ હાલીને વાંધો નહોતો પછી જ્યારે ડુંગરો સીડ્યા ને તો એ બહુ થાક લાગ્યો. આમ હાલીને જવામાં નહોતો વાંધો આવ્યો. એ જ્યારે પછી હાલીને ગયા એ પાછો ડુંગરો ચડ્યો એટલે બંને ભેગું થઈ ગયું. થાકી જાય થોડા ઘણા. ડુંગરો છે એટલે ડબલ થાક લાગે. આપણે ક્યારેક ગાડી લઈને જઈએ વચમાં મૂકી ગાડી તોય તે થાક લાગે. પછી આખી હાલીને જાય થાક તો લાગવાનો જ છે. એટલે જે મિત્રો જતા હોય હાલીને ખબર જ છે. હાલીને જવું હોય એને તો કેવો થાક લાગ્યો હોય તો ખબર જ હોય. આમ હાલીને નહીં પણ કોળાંબા ડુંગરમાં આપણે હાલીને જવાની છીડા હોય તો ખબર પડે. આમ તો આડે જઈએ તો આપણે આમ તો જમીનમાં તો હાલે ગયું. જે ઢાળીઓ ચડો ને એમાં બહુ થાક લાગે છે. મારા મામા કહે મારા મમ્મી કહે છે થાક લાગ્યો છે તો વ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો તો ફોલો કરતા રહેજો. સપોર્ટ આપતા રહેજો. અવારનવાર સપોર્ટ આપતા રહેજો. આગળ વધતા રહી સ્ટેપ બાય સ્ટેપ. તો બીજા નવો વ્લોગ આવે એમાં જોતા રહેજો. સપોર્ટ આપતા રહેજો અને શેર કરવાનું ભૂલતા નહીં. નાની કોમેન્ટ કરી દેજો. જય માતાજી. ને કોળામાં કોણ કોણ આવ્યું એ મને કહેજો કોમેન્ટમાં. કોળામાં દાદા ભક્તો આવી ગયા હો તમે બધે ને ક્યાંથી જોવો છો એ કોમેન્ટ મને કરજો જરૂર. તો કન્ટિન્યુ બનાને રહેવાનું. હવે આપણે હેન્ડ કરવાનું છે. હેન્ડ કરી દઈએ. ને દી 4 જોઈશે. આરતી થઈ ગયું છે. તો બધાને હરે મહાદેવ જય માતા જય મા કમળાય. બધાને બાય બાય ટાટા. મળ્યા નવો વ્લોગ સાથે.